Namaste. Good morning, dear students. How are you all? Today, let's rejuvenate today's good morning with one revolutionary thought. Don't consider difficulty as a stopping stone. Rather, consider it as a stepping stone. Difficulty, મુશ્કેલી, મુસીબત નહીં. સ્ટોપિંગ સ્ટોન, માર્ગમાંનો એક અંતરાયરૂપી પથ્થર નહીં સમજવાનો ડિફિકલ્ટીને, મુસીબતને, પરંતુ આપણને સીડી ચડાવે એવો એક સ્ટેપિંગ સ્ટોન જો આપણે મુશ્કેલીને ગણીએ, કન્સિડર કરીએ, તો આપણે આસાનીથી એ મુશ્કેલીને સફળતામાં ફેરવી શકીએ. ચાલો આવા એક પોઝિટિવ અભિગમ સાથે કરીએ આજના શિક્ષણની શરૂઆત. In the previous part we had seen all the tenses in brief. આપણે આગળના વિડિયોમાં જોયું બધા ટેન્સીસ શોર્ટમાં ઇન બ્રીફ બધા ટેન્સીસ કેવી રીતે શોર્ટ ટ્રીકથી યાદ રખાય એ આપણે જોયું. Now how much you have understood, let's evaluate that. અને આમ પણ આપણા આજે જેટલા ટેન્સ જોયા એ ટેન્સ વિશેનો કન્સેપ્ટ આપણા મગજમાં બરાબર ફિટ થઈ જાય એને માટેની એક સરસ મજાની એક્સરસાઇઝ જોઈશું. હિયર આપણે આ એક્સરસાઇઝમાં શું કરવાનું છે એના વિશેની તમને હું માહિતી આપી દઉં. આઈ વિલ રાઇટ સમ ઓફ ધ વર્બ્સ. હું કેટલાક વર્બ લખીશ and you have to identify the tense of that verb. ઇન્સ્ટ્રક્શન લખવામાં આપણે સમયના મર્યાદાને કારણે ઇન્સ્ટ્રક્શન લખવામાં we don't waste time after that. I will just give you oral instruction that tenses લખીશ and you have to identify those tenses. Okay? Goes, has taken off, will sing, had missed, is cooking, ring, have talked. Okay? How to identify the tenses. આ એટલા માટે આ ટાઈપની એક્સરસાઇઝ એટલા માટે કરીએ છીએ કે ટેન્સ વિશેનો આપણો જે કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. આગળ જતા ગ્રામરનો એક પોઈન્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એની અંદર આપણે કાર્ડને આઈડેન્ટિફાઈ કરવાનું આવશે. તો કાર્ડ આઈડેન્ટિફાઈ કરતા તમને સરસ રીતે આવડી જાય એટલા માટેની આ એક્સરસાઇઝ છે. લેટ્સ સી. હું પહેલા એક એક્સરસાઇઝ આ રીતની એક એક્સરસાઇઝ છે તે હું તમને સમજાવું છું અને આ ટાઈપની બીજી એક્સરસાઇઝ આઈ વિલ ગીવ યુ ઇન હોમવર્ક. ઓકે? એક હું તમને સમજાવું છું સો ધેટ ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ફોર યોર સેલ્ફ સ્ટડી. ઓકે? ગોઝ. જો કેવી રીતે સમજવાનું અને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો ટેન્સ એને માટેની એકદમ સિમ્પલ ટ્રીક. આ જ ટ્રીકથી વિચારવાનું એટલે તમે એકદમ ફટાફટ અને સરસ અને સાચી રીતે ટેન્સ ઓળખતા થઈ જશો. ગોઝ SKES આવે એટલે આપણને ખ્યાલ જ આવી જાય, તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જાય સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હેઝ ટેકન ઓફ, હેઝ જોઈ એકદમ કાળ ઓળખવાની એકદમ ફટાફટ રીત અને એકદમ શું કહેવાય એને એકદમ સાચી અને એકદમ ફટાફટ રીત કાળ ઓળખવાની. હેઝ આવે પૂર્ણ વર્તમાન કાળ. શોર્ટમાં તમે યાદ રાખી શકો. જુઓ SES આવે એટલે યાદ રાખવાનું આપણે સાદો વર્તમાન કાળ. ING આવે એટલે તરત જ આપણા મગજમાં સ્ટ્રાઇક થઈ જાય ચાલુ કાળ આવે. જો ING ની આગળ એમિઝાર આવશે તો આપણે ચાલુ વર્તમાન બોલીશું, વોઝવેર હશે તો ચાલુ ભૂતકાળ બોલીશું. પછી હેઝ જો આવે તો તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ પૂર્ણ વર્તમાન કાળ અને હેડ આવે તો પૂર્ણ ભૂતકાળ. વિલ સિંગ, વિલ આવે તરત જ ખ્યાલ આવી જાય, વિલ આવે એટલે સાદો ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ. હેડ મિસ્ડ અત્યારે જ કહ્યું હેડ આવે પૂર્ણ ભૂતકાળ. ઇઝ કુકિંગ ING આવ્યું એટલે દરેકને તરત ખ્યાલ આવી જ જાય કે ચાલુ કાળ છે, કન્ટિન્યુઅસ ટેન્સ છે, આગળ ઇઝ છે એટલે વર્તમાન કાળ. રિંગ એકલો રિંગ છે જુઓ એને SES ED ING કાંઈ નથી લાગ્યું. ઇટ મીન્સ V1 રૂટ વર્બ મૂળરૂપ અને મૂળરૂપ એકલો મૂળરૂપ શેમાં આવે સાદા વર્તમાન કાળમાં.
હેવ ટોક્ડ, હેઝ કે હેવ આવે એટલે સમજી જ જવું પૂર્ણ વર્તમાન કાળ. Isn't it easy? Okay. Some of the tricks, some of the points, key words તમારે યાદ રાખવાના. Okay. Now I will give you one example, one exercise for homework. Okay. Exercise 2, and that will be in homework. Dear students, in previous lecture also I had told you to do homework regularly and make separate note for homework. આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું હોમવર્ક માટેની એક અલગ નોટ બનાવીશું અને જે દિવસે વિડિયો લેક્ચર નથી આવતા એ દિવસે સેલ્ફ પ્રેક્ટિસ માટે આપણે થોડો સમય ડિવોટ કરવો. આમાં પણ એ જ પ્રમાણે છે, હું અમુક વર્બ લખું છું, એની સામે તમારે એનો કાળ આઈડેન્ટિફાઈ કરવાનો છે. ફરીથી જો તમને શોર્ટમાં તમને ટ્રીક આપું, તમારે યાદ રાખવું હોય તો SES આવે એટલે તરત જ આપણે યાદ રાખીશું સાદો વર્તમાન કાળ. ING આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવશે ચાલુ કાળ વાપરવો. એની આગળ જો એમિઝાર હોય તો વર્તમાન લેશું, ભૂતકાળ હોય વોઝ વેર હશે તો ભૂતકાળ લઈશું. હેઝ કે હેવ આવશે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે પૂર્ણ વર્તમાન કાળ. કાળ ઓળખવાની એકદમ ફટાફટ અને સિમ્પલ ટ્રીક છે. ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે કરશું આપણે ત્યારે ધીસ વિલ બી હેલ્પફુલ ટુ યુ. ફટાફટ તમે કાળ ઓળખી શકશો અને શોર્ટમાં તમે એક પેજ ઉપર આ લખી દેવું અને આ બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. હેડ આવે એટલે તરત જ મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ પૂર્ણ ભૂતકાળ આવે. શેલ કે વિલ તમને દેખાય અને શેલ ને વિલ ની સાથે V1 હશે. શેલ વિલ આવે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે ભવિષ્યકાળ આવે. ઓકે, નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ફોર ધ હોમવર્ક. Is singing, had drunk, has completed, was swimming, will cook, only ring. ઓકે, આમ જુઓ તો આ એક્સરસાઇઝ છે બહુ સિમ્પલ છે, બહુ સરળ છે, પણ કાળ ઓળખવા માટે એકદમ સિમ્પલ વે, કાળ ઓળખવા માટેની સૌથી સિમ્પલ એક્સરસાઇઝ છે. આના દ્વારા તમે એકદમ ફટાફટ અને ઝડપથી કાળ ઓળખી શકશો, કારણ કે આગળના ગ્રામરના બધા પોઈન્ટ્સ આવશે એની અંદર કાળ ઓળખવો, સાચી રીતે કાળ ઓળખવો એ ખૂબ જરૂરી છે. ઓકે, નાઉ વી વિલ સ્વિચ ઓવર ટુ another type of exercise. આપણે બીજા પ્રકારની એક્સરસાઇઝ તરફ આગળ વધીશું. હવે earlier as I have told you, તમારે બોર્ડની એક્ઝામમાં પેપરમાં, અંગ્રેજીના પેપરમાં સેક્શન D માં ક્વેશ્ચન નંબર 50-51 માં ડુ એઝ ડિરેક્ટેડ માં તમને ડુ એઝ ડિરેક્ટેડમાં 4 ટાઈપના પ્રશ્ન પૂછી શકાય. ક્યાં તો એક્ટિવમાંથી પેસિવમાં અથવા પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતર કરવાનું હોય અથવા ટેન્સ ચેન્જ કરવાનો હોય, તો આપણે અત્યારે બધા કાળ શીખ્યા પછી એ ચેન્જ ધ ટેન્સની જે પ્રેક્ટિસ છે એ કરીશું. સો યુ કેન રાઇટ વિથ મી. એક્ઝામમાં સેક્શન નંબર D માં ક્વેશ્ચન નંબર 50-51 બેમાંથી એકમાં વોઇસ અંગે પૂછાય છે અને એકમાં ચેન્જ ધ ટેન્સ અથવા તો સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ, આ 4 માંથી અથવા જેન્ડર ચેન્જ કરવાનું, એમાંથી કોઈ પણ એક પૂછાય છે. લેટ્સ સી. એક્ઝામમાં જે રીતે પૂછાય છે એ જ પ્રમાણે વી શેલ ડુ ધ એક્સરસાઇઝ ફ્રોમ એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આ જ પ્રમાણે એક્ઝામમાં પૂછાશે.
he has nothing to eat. And so feels weak. Then he spots a fox walking towards the den. આ ટાઈપનું સેક્શન નંબર ડી માં ક્વેશ્ચન નંબર 50 અથવા 51 માં આ ટાઈપનો એક પેરેગ્રાફ આપ્યો છે. હવે તમને ડિરેક્ટલી યુ વિલ નોટ બી આસ્ક that change into this tense or change into that tense. ડિરેક્ટલી તમને કોઈ નહીં કહેશે કે આ કાર્ડમાં ફેરફાર કરો, એવી સીધી સાદી સૂચના આપશે નહીં. પણ કેવી રીતે હશે? પછી આમ લખ્યું હશે begin like this. begin એટલે શરૂઆત કરવી, start in simple language. અને પછી અડધા સેન્ટેન્સની શરૂઆત હશે once a lion fell and then dots. ઓકે, આ પ્રમાણે એક્ઝામમાં પૂછી શકાય. હવે આપણે શું કરવાનું છે? ડિરેક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી હશે ને, ઉપર લખ્યું હશે ડુ એઝ ડિરેક્ટેડ, બરાબર? તો આપણે કેવી રીતે એક્ઝામમાં હાઉ ટુ અટેન્ડ ધીસ ક્વેશ્ચન, ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, હાઉ ટુ સોલ્વ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. તો પહેલા તો સેન્ટેન્સ વાંચીશું. વન્સ અ લાયન ફોલ્સ ઇલ. હવે આપણને અહીંયા નીચે લખ્યું છે બિગિન લાઈક ધીસ. બિગિન એટલે શરૂઆત કરવી. કેવી રીતે શરૂઆત કરવાની છે? આપણને અડધું સેન્ટેન્સ આપ્યું છે. વન્સ આ સેન્ટેન્સ આપણે આનું ફર્સ્ટ સેન્ટેન્સ અને આપણને જે નીચે આપ્યું છે એનું ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એના આપણે શબ્દો સરખાવવાના. જુઓ, આઈ વિલ ટીચ યુ ઇન અ વેરી સિમ્પલ મેનર. દરેક સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી જાય, એકદમ સિમ્પલ મેનરથી હું તમને શીખવું છું એટલે ખ્યાલ આવી જ જશે, બરાબર? એકદમ સિમ્પલ મેનરમાં આપણે જોઈએ તો એક એક શબ્દો આપણે ચેક કરીશું. વન્સ અ લાયન, લાયન ફોલ્સ, ફેલ. સો ધેર ઇઝ અ ડિફરન્સ હિયર. ફેરફાર ક્યાં પડે છે? અહીંયા ફોલ્સ છે અને અહીંયા ફેલ છે. હવે આપણે આગળ કાર્ડ અંગે, કાર્ડ કેવી રીતે ઓળખાય અંગેની એક્સરસાઇઝ કરી, બરાબર? એટલે હવે આપણને બરાબર ખ્યાલ આવી જાય કે ફોલ્સ એસ વાળો કાર્ડ એટલે કયો કાર્ડ કહીશું આપણે એને? સાદો વર્તમાન કાળ. એનો અહીં ફેલ કર્યું છે એનો મતલબ સાદો ભૂતકાળ કર્યું છે. ઇટ મીન્સ આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં આ પેરેગ્રાફને કન્વર્ટ કરવાનો છે. ઓકે ઓકે. તો હવે સૌથી પહેલા તો આપણે એક એક સેન્ટેન્સ જોવાનું અને એની અંદર ક્રિયાપદમાં ફેરફાર થશે. એટલે સૌથી પહેલા તો આપણે ક્રિયાપદની નીચે અંડરલાઈન કરતા જશું અને કાળમાં ફેરફાર કરતા જઈશું. ઓકે, આ સેન્ટેન્સ તો થઈ ગયું ફોલ્સ નું ફેલ. હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. એક એક સેન્ટેન્સ કરીશું. ફેરફાર ક્યાં થશે? ક્રિયાપદમાં. અને હા, એકદમ સિમ્પલ રીત ક્રિયાપદ ક્યાં આવશે? તો કે ક્રિયાપદ વિધાન વાક્યમાં કરતા પછી બીજા નંબરે આવશે. એટલે ફેરફાર ક્યાં થશે? કરતા પહેલા નંબરે હશે, બીજા નંબરે જે શબ્દ વિધાન વાક્યમાં તમને જે દેખાય એને ક્રિયાપદ કહેવાય અને ક્રિયાપદમાં ફેરફાર થશે. બીજું બધું તો તમારે બીજા બધા શબ્દો તો જેમના તેમ જ લખવાના છે. આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે, બરાબર? એટલે પહેલા તો આપણે જ્યાં જ્યાં ફેરફાર થવાનું છે ને એની નીચે પહેલા અંડરલાઈન કરી દઈશું. એટલે શું? એક પણ શબ્દ ફેરફાર કર્યા વગરનો રહી ના જાય, બરાબર? એટલે આમાં ક્રિયાપદ શોધીશું. પહેલો શબ્દ કર્તા કહેવાય. બધાને ક્રિયાપદ ઓળખતા પણ હવે આવડી જ જશે. ક્રિયાપદ કેવી રીતે ઓળખવાનું વિધાન વાક્યમાં? એકદમ સિમ્પલ રીત જો જોઈએ તો કરતા પછી એકદમ સાદી રીત, કરતા પછી બીજા નંબરનો શબ્દ કેન, બરાબર? હવે આ ગો, બરાબર? એની સાથે V1 જ આવશે, આપણે પછી જોઈશું. ત્રીજું વાક્ય હી હેઝ નથિંગ ટુ ઈટ. પહેલા આટલું જ જોઈએ. હી પહેલો શબ્દ પેલો કરતા કહેવાશે, કરતા પછી બીજા નંબરનો શબ્દ હેઝમાં ફેરફાર થશે. એન્ડ સો ફીલ્સ, આ પણ ક્રિયાપદ. ફીલ એટલે અનુભવવું, એમાં ફેરફાર થશે. વીક. ધેન
he spots a fox. બરાબર. ધેન એ તો એક શબ્દ છે, એને કર્તા નો કહેવાય, કર્તા he છે, કર્તા પછી બીજા નંબરનો શબ્દ સ્પોટ્સ. આ s વાળું, જેટલા s વાળા ક્રિયાપદ હોય એમાં ફેરફાર થશે. આમાં થશે વોકિંગ ટુવર્ડ્સ ધ ડેમ. બરાબર. હવે જોજો અહીં ઘણા સ્ટુડન્ટ્સની મેની સ્ટુડન્ટ્સ કમિટ મિસ્ટેક ઓવર હિયર. એ લોકો વોકિંગમાં પણ ફેરફાર કરશે કે વોક એટલે ચાલવું, વોક એ ક્રિયા છે. ઓકે, વોક એ ક્રિયા છે, પણ અહીંયા જુઓ વોકિંગ ઓનલી આઈએનજી વર્બ ઇઝ ધેર. અહીંયા વોકિંગ ની આગળ કઈ એમ ઇઝ આર કે એવું કાંઈ નથી, એકલું આઈએનજી. આગળ પણ મેં જ્યારે ચાલુ કાર્ડ શીખવ્યા હતા ત્યારે કહ્યું છે કે એકલું આઈએનજી ધેટ ઇઝ નોટ વર્બ. એટલે વોકિંગમાં કોઈ ફેરફાર નહીં થશે. ઇટ ઇઝ જસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એને વર્તમાન કૃદંત કહેવાય. એકલું આઈએનજી છે એટલે આપણે એને એમનું એમ રવા દઈશું, એને ક્રિયાપદ ના કહેવાય. ઓકે, ચાલો. જ્યાં ફેરફાર કરવાની નીચે અંડરલાઈન કરી દીધી. સ્ટેપ 3. હવે ફેરફાર પાસ્ટમાં ફેરવવાનું છે એટલે તો ખૂબ ઈઝી છે. બરાબર. ફેરફાર કેવી રીતે કરવા? તો કેન છે, કેન એ વર્તમાન કાળ છે, કેન નું ભૂતકાળ શું થશે? કુડ. બરાબર. હવે ખાસ બરાબર ધ્યાન આપીશું આપણે. કુડ, કેન નું ભૂતકાળ કુડ કર્યું તો અહીંયા ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરે છે કે કેન નું કુડ કર્યું તો ચાલો ગો નું ભૂતકાળ પણ વેન્ટ કરી દઈએ, કારણ કે કેમ ભૂતકાળ બનાવવાનું છે. નહીં, પણ ગો નું ભૂતકાળ થશે નહીં. કેમ ન થાય? તો કે કેન, કુડ, વુડ, શુડ, મસ્ટ આ બધા મોડેલ ઓક્સિલરી કહેવાય, સહાયકારી ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ્સ કહેવાય. એના પછી હંમેશા V1 જ આવે. સો ધેર વોન્ટ બી એની ચેન્જ ઇન ધીસ. ફરીથી કહું છું, બરાબર. મેની સ્ટુડન્ટ્સ કમિટ મિસ્ટેક ઓવર હિયર. ઘણા સ્ટુડન્ટ્સને અહીં ભૂલ પડે છે કે ભાઈ ચાલો કેન નું કુડ કર્યું તો ગો પણ ક્રિયાપદ છે, આપણે તો ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે, ચાલો વેન્ટ કરી નાખીએ ભૂતકાળ. નહીં થશે. કેમ નહીં થશે? તો કે કેન નું કુડ કર્યું, કુડ એ મોડેલ ઓક્સિલરી છે એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય V1. મોડેલ, ગુજરાતીમાં બોલું છું, મોડેલ ઓક્સિલરી પછી હંમેશા V1 જ આવે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ઓકે. પછી ક્યાં ફેરફાર થશે? હન્ટ એનિમલ્સ. બાકીના શબ્દો તો તમારે જેમના તેમ જ તમારે લખવાના છે. હી હેઝ, હેઝ એ વર્તમાન કાળ છે, હેઝ નું ભૂતકાળ થશે હેડ. આ ફેરફાર થશે. નથિંગ ટુ ઇટ. હવે ટુ ઇટ માં પણ જોજો હો, આમાં પણ ભૂલ પડવાની ઘણી બધી પોસિબિલિટી છે. યાદ રાખજો. તમને એમ થાય કે ચાલો ઈટ એટલે તો ક્રિયા કહેવાય ને. ઓકે, ઈટ એ ક્રિયા કહેવાય, પણ ટુ ઈટ આપેલું છે અને ટુ વાળું છે એને ઇન્ફિનિટિવ કહેવાય. ટુ સાથે જ્યારે ક્રિયાપદનું રૂપ આપ્યું હોય ત્યારે એના કાળમાં ફેરફાર કરવો નહીં, એને જેમનું તેમ સીધું ઉતારવું. આપણે આઈએનજી વાળું જેમ સીધું ઉતારવાના છીએ, ગો સીધું ઉતારવાના છીએ. ખાસ કાળજી રાખજો. ટુ વાળું જે હોય તેમાં કોઈ ફેરફાર નહીં કરીશું. ઓકે, સો એન્ડ સો ફિલ્સ. એસ વાળો છે, આપણે આનું ભૂતકાળ બનાવવાનું છે. એસ નીકળી જશે અને ફિલ નું ભૂતકાળ થશે ફેલ્ટ. ઓકે, ધેન હી સ્પોટ્સ. વળી પાછું ક્રિયાપદ આવ્યું, સ્પોટ્સ નું થશે ભૂતકાળ સ્પોટેડ. હવે જુઓ અહીં ખૂબ આપણે કાળજી રાખીશું. સ્પોટેડ થશે, સ્પેલિંગ વિલ બી ધીસ. બરાબર. સ્પોટેડ છેલ્લો વ્યંજન છે, એની આગળ સ્વર છે તો છેડે આવેલો વ્યંજન ડબલ થશે. ઓકે, વોકિંગમાં ફેરફાર નહીં થશે, હમણાં જ મેં સમજાવ્યું. ટુવર્ડ્સ ધ ડેમ. હવે એક્ઝામમાં હાઉ ટુ રાઇટ ઇન એક્ઝામ. ડોન્ટ રાઇટ લાઈક ઇન ધીસ વે ઇન એક્ઝામ. એક્ઝામમાં તમારે લખવું કેવી રીતે? બરાબર. આ રીતે પેરેગ્રાફ આપ્યો હોય, નીચે આપ્યું હોય તો તમારે આન્સર 50 ઓર 51 જે નંબર ઉપર હોય એ રીતે. બરાબર. તમારે જે ફેરફાર કરવાના છે એ શબ્દો સાથે આખો પેરેગ્રાફ ઉતારવું. માત્ર જે ચેન્જ કરવાના છે એ શબ્દો નહીં ઉતારવા. તમારે એક્ઝામમાં, હું આ ઇરેઝ કરું છું, આન્સર 50 ઓર 51 જે નંબર ઉપર આપણને પૂછાય એ રીતે વન્સ આ રીતે તમારે આખું લખવું પડશે. અ લાયન ફેલ ઇલ, પછીનું સેન્ટેન્સ. બરાબર. નવા ફેરફાર સાથે આપણે લખ્યું. બરાબર. અને જ્યાં તમે ફેરફાર કર્યો હોય એવા વર્બની નીચે અંડરલાઈન પણ કરીશું, સો ધેટ ઇટ વિલ બી ઇઝીયર ફોર એક્ઝામિનર ટુ ચેક. બરાબર. પરીક્ષકને ચેક કરવામાં અનુકૂળતા રહે. બરાબર. એટલે જ્યાં ફેરફાર થશે જે તે ક્રિયાપદની નીચે અંડરલાઈન કરીશું અને આખો જે પેરેગ્રાફ છે
નવા કાર્ડ સાથેનો એ આખો પેરેગ્રાફ ઉતારવાનો. ઘણા સ્ટુડન્ટ્સ એકલું ફેલ છે, સ્પોટેડ છે, કુડ છે એટલું લખી આવે એવું ચાલશે નહીં. તમને ઇન્સ્ટ્રક્શનમાં આપ્યું હશે, ઇન્સ્ટ્રક્શનમાં ઘણીવાર આપે છે રીરાઇટ ધ એન્ટાયર પેરેગ્રાફ. આખો પેરેગ્રાફ આપણે લખવાનો છે. ઓકે, નાઉ લેટ્સ હેવ સમ મોર એક્ઝામ્પલ્સ, મોર એક્સરસાઇઝ. આપણે આવી બીજી વધારે એક્સરસાઇઝ કરીએ એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થાય. એકદમ સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી એક્સરસાઇઝ કરવી એટલે ભૂલની કોઈ શક્યતા જ ના રહે. અવર એક્સરસાઇઝ નંબર 3. The principal called Nitin. He ran fast to go to the office. But he fell down and broke his leg. The Pune helped him. Here the paragraph is over. Paragraph અહીં પૂરો થાય છે. Then this instruction begin like this. આ રીતે લખ્યું હશે. The principal calls dots. ઓકે, આ પ્રમાણે એક પેરેગ્રાફ હોય અને આ પ્રમાણે લખ્યું હોય તો દરેકને પહેલા તો શું કરવાનું છે, બરાબર, એ આપણે કયા કાર્ડમાં ચેન્જ કરવાનો છે, કે વોઇસમાં ચેન્જ કરવાનો છે, કે સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું છે, ધેટ વી હેવ ટુ ડિસાઇડ ફર્સ્ટ, બીકોઝ નો ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન વિલ બી ગિવન. કોઈ સીધી સાદી એવી ઇન્સ્ટ્રક્શન નહીં આપશે કે ચાલો ચેન્જ ઇન્ટુ એક્ટિવ, ચેન્જ ઇન્ટુ પ્રેઝન્ટ ઓર ચેન્જ ઇન્ટુ પાસ્ટ. બરાબર, તો કેવી રીતે બધાને ખ્યાલ આવી જાય કે આમાં શું કરવાનું છે, એને માટે તમારે આપણને આપેલો જે પેરેગ્રાફ છે એનું પહેલું સેન્ટન્સ, એનો એક એક શબ્દ અને જે આપણને બિગિન લાઈક ધીસ કે સ્ટાર્ટ લાઈક ધીસ પછી જે આપ્યો એનો શબ્દ ચેક કરો. જ્યાં ફેરફાર થાય ત્યાં અટકવાનું અને આપણે વિચારવાનું. ધ, ઓકે, પ્રિન્સિપાલ કોલ્ડ અને અહીંયા કોલ્સ લખ્યું છે. ચાલો અંડરલાઈન કરીશું આપણે એ બે શબ્દોને. અહીં ફેર આવ્યો. હવે ઈડી કોલ્ડ એટલે આટલું તો ખ્યાલ આવી જ જશે. ઈડી છે એટલે આ ભૂતકાળ છે અને અહીં કોલ્સ છે. એસ આવ્યું, એસ વાળો કાળ એટલે તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જાય સાદો વર્તમાન કાળ. ઇટ મીન્સ વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં ફેરવવાનું છે. હવે આટલું નક્કી થઈ ગયું કે શું કરવાનું છે, કયા કાળમાં ફેરવવાનું છે, તો કે સાદા વર્તમાન કાળમાં. ઓકે, હવે સાદો વર્તમાન કાળ એટલે મગજમાં પહેલા તો આપણે થોડું ચિંતન કરી લેવું, વિચારી લેવું કે સાદો વર્તમાન કાળ કેવી રીતે બનશે. તો કે એસ આવશે અથવા તો V1 આવશે. આ બે વસ્તુ આપણે મગજમાં રાખવાની. એસ કર્તા પ્રમાણે આપણે આ બે માંથી એક મૂકવાનું છે. જો કર્તા મારે એક વચન હશે હી સી તો એસ લખીશ અને બહુવચન હશે તો હું V1 વાળું ક્રિયાપદ વાપરીશ. આ રીતે મગજમાં પહેલા એનું ફોર્મેશન વિચારી લેવું. એટલા માટે તમને આગળના લેક્ચરમાં ફોર્મેશન માટેનું એક ટેન્સ ટ્રી દોરીને આપ્યું હતું, પછી કાર્ડ આઈડેન્ટિફાઈ કરવા માટેની એક પ્રેક્ટિસ એટલા માટે આપી હતી કે ફોર્મેશન જે છે એ તમારા મગજમાં ક્લિયર થાય. ઓકે, હવે સેકન્ડ સ્ટેપ. પહેલા સ્ટેપમાં આપણે નક્કી કર્યું કે શું કરવાનું છે, કયા કાર્ડમાં કન્વર્ટ કરવાનું છે. સેકન્ડ સ્ટેપમાં આપણે નક્કી કરી લીધું એ કાર્ડનું ફોર્મેશન આપણા મગજમાં. થર્ડ સ્ટેપમાં જ્યાં કાર્ડમાં ફેરફાર થવાનો છે, ઇટ મીન્સ ક્રિયાપદમાં ફેરફાર થવાનો છે, એટલે જેટલા ક્રિયાપદમાં ફેરફાર થવાનો છે એની નીચે આપણે અંડરલાઈન કરી દઈએ. હજુ વધારે સરળ રીતે તમને કહું તો ક્રિયાપદ એટલે ક્યાં આવશે, તો કે બધા વિધાન વાક્ય જ છે. વિધાન વાક્ય એટલે ક્રિયાપદ ક્યાં આવશે, ખૂબ સરળ રીતે શીખવું હોય તો કરતા પછી બીજા નંબરે, બીજા નંબરનો શબ્દ એની નીચે અંડરલાઈન કરી દઈશું, ત્યાં ફેરફાર થશે. ઓકે,
ધ પ્રિન્સિપલ આપેલો ફેરફાર તો આપણને આપ્યો જ છે સેકન્ડ સેન્ટેન્સ હી કરતા રેન અહીં ફેરફાર થશે ફર્સ્ટ ટુ ગો માં ફેરફાર થશે નહીં આગળની એક્સરસાઇઝમાં આપણે જોયું ટુ સાથેનું જે હોય તે મૂળરૂપ કહેવાય એને કાંઈ નહીં કરવાનું જેમનું તેમ રવા દેવાનું ઇન્ફિનિટિવ કહેવાશે ટુ ધ ઓફિસ બટ એ તો કંજક્શન્સ છે એટલે એ કરતા ન કહેવાય એની બાજુમાં હી એ કરતા છે એના પછીનો બીજો શબ્દ ફેલ આ ક્રિયાપદ એમાં થશે ફેરફાર ફેલ ડાઉન એન્ડ બ્રોક આ પણ એક ક્રિયાપદ છે ભૂતકાળનું એમાં થશે ધ પ્યુન એ કરતા થયો બીજા નંબરનો શબ્દ હેલ્પ આટલા અંડરલાઈન કરેલા શબ્દમાં ફેરફાર થશે આ થર્ડ સ્ટેપ હવે જેટલા અંડરલાઈન કર્યા છે એને આપણે આપણા સાદા વર્તમાન કાળમાં ફેરવીશું સાદો વર્તમાન કાળ ફરીથી મગજમાં આપણે રાખીશું એસ અથવા V1 એટલે અહીં ખાસ એક વસ્તુ વિદ્યાર્થીની મિત્રો યાદ રાખજો કે સાદો વર્તમાન કાળ એટલે હંમેશા ક્રિયાપદ કોના પ્રમાણે મુકાય કર્તા પ્રમાણે એટલે જ્યારે તમારે સાદા વર્તમાન કાળમાં ચેન્જ કરવાનું આવે ત્યારે કર્તાને ખાસ કન્સિડર કરજો કે ભાઈ કર્તા એક વચનનો છે આમાં એસ લાગશે કર્તા બહુવચનનો છે V1 લાગશે એ વસ્તુ કન્સિડર કરવી આપણે ઓકે સેકન્ડ સેન્ટેન્સ થી શરૂ કરીએ આ તો આપણને આપ્યું જ છે હી રેન બરાબર હી છે એટલે એસ કે એસ લાગશે એટલે રેન ઉપરથી પહેલા તો મૂળ રૂપ રન અને પછી એને એસ લાગશે રન્સ બરાબર ફર્સ્ટ ટુ ગો ટુ ધ ઓફિસ બટ હી ફેલ હી છે આગળ એટલે એસ વાળું આવશે ફેલ ઉપરથી મૂળ રૂપ ફોલ અને એસ ફોલ્સ જોજો અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો દીકરીઓ કે અહીં ઘણાને એટલો ખ્યાલ આવી જાય કે ઓકે સાદો વર્તમાન કાળ એટલે એસ પણ ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરી આવે કે ટીચરે કહ્યું હતું કે સાદો વર્તમાન કાળ એટલે એસ ફેલ ને એસ લગાડે એસ લાગે પણ કોને લાગશે ઓરિજિનલ ફોર્મ ઓફ ધ વર્બ એટલે ફેલ ઉપરથી એના મૂળ રૂપ ફોલ ઉપર જવાનું અને પછી એસ લગાડવાનો ફેલ ને એસ નથી લગાડવાનો ઓકે સો કીપ ધીસ ઇન માઇન્ડ ડોન્ટ કમિટ ધીસ ટાઈપ ઓફ સિલી મિસ્ટેક્સ એન્ડ બ્રોક ઉપરથી પહેલા મૂળ રૂપ પર જઈશું આપણે બ્રેક બરાબર અને કરતા હીજ છે એટલે એસ વાળું જ આવશે હિઝલી ધ પ્યુન હેલ્પ્ડ પ્યુન આપણો કરતા છે એક વચન છે એટલે એસ વાળું જ આવશે એટલે મૂળ રૂપ હેલ્પ ઉપર ગયા અને એસ બરાબર આ રીતે થાય હવે એક્ઝામમાં કેવી રીતે લખીશું આપણે આ તો ખાલી તમને સમજાવવા માટે આ રીતે લખ્યું બરાબર એક્ઝામમાં તમારે આન્સર 50 ઓર 51 અને પછી ધ પ્રિન્સિપાલ કોલ્સ નીતિન હી રન્સ ફાસ્ટ ટુ ગો ટુ ધ ઓફિસ આ પ્રમાણે લખવું જ્યાં જ્યાં તમે ફેરફાર કરી અને નીચે અંડરલાઈન કરીશું અને આ રીતે આખો પેરેગ્રાફ લખવો ઓકે ઇઝ ધેટ ક્લિયર ટુ યુ okay let's have one more exercise so that you can understand in a better way go step by step definitely you can score maximum marks in grammar exercise number 4 okay I'm writing one paragraph they jumped into the river they swam for a long time they enjoyed themselves okay then instruction will be this begin like this the boys will go and then dots ઓકે ફરીથી આપણે કેવી રીતે કરીશું સૌથી પહેલું તો વી હેવ ટુ ડિસાઇડ કે શું કરવાનું છે કયા કાળમાં ફેરવવાનું છે ડિરેક્ટ ઇન્સ્ટ્રક્શન તો આપી નહીં હશે ચાલો આપણે ચેક કરીશું ધ
બોયઝ જ્યાં આપણે અલગ આવશે ત્યાં અટકીશું. અહીં વેન્ટ છે, અહીંયા વિલ ગો છે. ઓકે, સો ધેર ઇઝ અ ડિફરન્સ. પહેલા તો અંડરલાઈન કરી દઈશું. હવે સમજીશું વેન્ટ એ શું છે. તો કે વેન્ટ ભૂતકાળ બતાવે છે અને વિલ આવે એટલે તરત જ આપણા મગજમાં આવી જાય. મેં તમને શોર્ટકટ કી બતાવી છે કાળ ઓળખવાની. વિલ આવે એટલે શાદો ભવિષ્યકાળ. Okay, so it is clear now that we have to convert the paragraph into simple future. ભૂતકાળમાંથી આપણે ભવિષ્યમાં ફેરવવાનો છે ને ઈઝી. ઓકે, હવે ફર્સ્ટ સ્ટેપ આપણે નક્કી કરી લીધું કે કયા કાળમાં ફેરવવાનું છે. સેકન્ડ સ્ટેપ જુઓ, આમાં એક્ઝામમાં પણ જ્યારે આપણે એક્સરસાઇઝ ગ્રામરની એટેન્ડ કરીએ ત્યારે ડોન્ટ મેક અનનેસેસરી હેસ્ટ. ખોટી ઉતાવળ ક્યારેય કરવી નહીં. એન્ડ ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ. બરાબર, ગો સ્ટેપ બાય સ્ટેપ. પહેલું નક્કી કરી લીધું કયા કાળમાં આપણે ચેન્જ કરવાનું છે. સેકન્ડ સ્ટેપ, જે કાળમાં આપણે ફેરફાર કરવાનો છે ને એ કાળનું ફોર્મેશન થોડું મગજમાં રાખવું. એ કાળના ફોર્મેશન અંગે ચિંતન કરવું કે ભવિષ્ય એટલે શું વાપરીશું આપણે, સેલ કે વિલ. અને સેલ કે વિલ એકલું તો આવશે નહીં, એની સાથે હંમેશા શું આવશે, V1 અથવા રૂટ વર્બ. આ વસ્તુ આપણે મગજમાં રાખીશું. ઓકે, હવે થર્ડ સ્ટેપ, કાળ બદલવાનો છે એટલે ઓબ્વિયસલી શેમાં ફેરફાર થશે, ક્રિયાપદમાં ફેરફાર થશે. એટલે સૌથી પહેલું તો બધા ક્રિયાપદ જેમાં આપણે ફેરફાર કરી શકીએ એની નીચે આપણે અંડરલાઈન કરી દઈશું. ઓકે, પહેલું સેન્ટેન્સ તો આપણને આપ્યું જ છે. સેકન્ડ થી શરૂ જોઈએ, ધે. અને ક્રિયાપદ એટલે હવે તો ખ્યાલ આવી જ જાય. ક્રિયાપદ એટલે કયા નંબરે આવશે, હંમેશા વિધાન વાક્યની વાત કરું. ક્રિયાપદ એટલે બીજા નંબરે આવે. ધે જમ્પ્ડ, અહીં પહેલો ફેરફાર થશે. બાકીનું તો જેમનું તેમ ઉતારવાનું છે. ઇન્ટુ ધ રિવર, ધે કરતા થયો. ત્રીજું સેન્ટેન્સ, કરતા પછી બીજા નંબરનો શબ્દ સ્વેમ, અહીં ફેરફાર થશે. ચોથું વાક્ય, ધે એન્જોયડ, બીજા નંબરનો શબ્દ ક્રિયાપદ, એમાં ફેરફાર થશે. ઓકે, હવે પહેલું સેન્ટેન્સ તો આપણને વિલ ગો આપ્યું છે. સેકન્ડ સેન્ટેન્સ, ધે જમ્પ્ડ. પહેલા તો ભવિષ્યકાળ એટલે શું લખીશું, વિલ. અને સેલ કે વિલ સાથે હંમેશા શું આવશે, V1 એટલે ઈડી નીકળી જશે. એને એકલું જમ્પ. ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવાનું આવે તો બહુ ઈઝી છે. ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું આવે તો પણ બહુ ઈઝી છે. પ્રેઝન્ટ ટેન્સમાં એક ધ્યાન રાખવું પડે કરતા પ્રમાણે, ક્યારે SES કે ક્યારે V1. ઓકે, ત્રીજું સેન્ટેન્સ, ધે સ્વેમ. સ્વેમ નહીં, ભવિષ્યકાળ એટલે આપણે વિલ લઈશું અને એની સાથે સ્વેમનું મૂળ રૂપ થશે સ્વિમ. લાસ્ટ સેન્ટેન્સ, ધે એન્જોયડ. ભવિષ્ય એટલે વિલ લઈશું અને ઈડી કાઢીને એનું મૂળ રૂપ લખીશું વિલ એન્જોય. અને એક્ઝામમાં લખવાનું કેવી રીતે, અગેન આઈ કીપ ઓન રિપીટિંગ. આપણે એક્ઝામમાં કેવી રીતે લખીશું, આન્સર નંબર 50 or 51, the boys will go for a picnic, they will jump. સાચા જવાબ સાથે ફેરફાર કરાયેલા ટેન્સ સાથે આપણે લખીશું. જે ટેન્સની જે ક્રિયાપદની નીચે ફેરફાર કરવાની નીચે અંડરલાઈન કરીશું. ઓકે, આવી રીતે લખીશું તો ડેફિનેટલી we can definitely score full marks. Okay, let's see some more exercise because here practice is required. Exercise number 5. આપણે આગળ જે બધા ટેન્સ શીખ્યા એ ટેન્સનો ઉપયોગ આ રીતે થશે. એક્ઝામમાં એ ટેન્સ આ રીતે પૂછાશે. એટલે ટેન્સનું ફોર્મેશન, ક્યારે કોની સાથે કયા ક્રિયાપદ વપરાય એ જાણવું ખૂબ જરૂરી છે. ઓકે, ધ thief એટલે ચોર. ran away એટલે ભાગી ગયો. The policeman asked the stranger એટલે અજાણી વ્યક્તિ. He did not reply any question. The policeman held him by his collar. Okay, this is the paragraph. Then instruction, begin
like this. The thief has run away, and then dots. Now what will we do? First of all, the first step is to decide in which tense we have to convert. કયા કાળમાં ફેરવવાનું એ તો આપણે નક્કી કરવાનું છે. એ સીધી તો સૂચના આપી નહીં હશે તો કેવી રીતે ખબર પડે આપણે શું કરવાનું છે, કયા કાળમાં ફેરવવાનું, શું ચેન્જ કરવાનું છે? પહેલું સેન્ટેન્સ અને બિગિન લાઈક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એના શબ્દો સરખાવો. જ્યાં તમને ફેરફાર લાગે ત્યાં અટકીને નીચે અંડરલાઈન કરો. આ ખૂબ સરળ. સી આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ધીસ પોઈન્ટ એઝ સિમ્પલ એઝ આઈ કેન. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે તમને હું એક્સરસાઇઝ કરાવું છું એ હું બને એટલી સરળમાં સરળ રીતે તમને બધાને ખ્યાલ આવી જાય એ રીતે કરાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? સો ગો સ્ટેપ બાય સ્ટેપ. ધ થીફ રેન અવે અને અહીંયા હેઝ રન અવે. ચાલો અંડરલાઈન કરી દઈશું. હેઝ આવ્યું. મેં તમને હમણાં શોર્ટ ટ્રીક આઈડેન્ટિફાઈ કરવાની એક એક્સરસાઇઝ આપણે નાની એવી જોઈ હતી ત્યારે એમાં શોર્ટ ટ્રીક આ તરફ લખી હતી. હેઝ કે હેવ આવે એટલે તરત જ પૂર્ણ વર્તમાન કાળ ખ્યાલ આવી જાય. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ રેન અવે આ તો ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ છે. સો નાવ ઇટ્સ ક્લિયર. આપણે ભૂતકાળમાંથી પૂર્ણ વર્તમાન કાળ ફેરવવાનું છે. સેકન્ડ સ્ટેપ, મગજમાં આપણે પૂર્ણ વર્તમાન કાળમાંના ફોર્મેશનનું ચિંતન કરી લઈએ. પૂર્ણ વર્તમાન કાળ એટલે જો તો તમે એક તરફ છે ને લખી પણ શકો પૂર્ણ વર્તમાન કાળનું ફોર્મેશન, એટલે તમારું સેન્ટેન્સ કે તમારા જે ચેન્જ છે એ ક્યારેય ખોટા ન પડે. ક્યાં તો હેઝ આવશે અથવા હેવ આવશે કર્તા પ્રમાણે અને V3 અથવા પાસ્ટ પાર્ટિસિપલ આવશે. આ વસ્તુ મગજમાં રાખીશું. ત્રીજો સ્ટેપ, ક્યાં ક્યાં ફેરફાર થશે, શેમાં ફેરફાર થશે તો કે ક્રિયાપદમાં. ચાલો બધા ક્રિયાપદ નીચે અંડરલાઈન કરી દેશું. ક્રિયાપદ ક્યાં આવશે? હવે તો બધાને બરાબર ખ્યાલ આવી જાય કે ભાઈ બધા વિધાન વાક્ય જ છે અને વિધાન વાક્યમાં એકદમ સાદી રીત ક્રિયાપદ બીજા નંબરે. યાદ રાખવાની સાદી, સરળ, લાંબા સમય સુધી યાદ રાખવાની રીત. ક્રિયાપદ એટલે વિધાન વાક્યમાં બીજા નંબરે કરતા પછી. પેલું વાક્ય તો આવ્યું જ છે સેકન્ડ સેન્ટેન્સમાં. હી કરતા બીજા નંબરે ડીડ, આમાં ફેરફાર થશે. પછી ત્રીજું સેન્ટેન્સ ધ પોલીસમેન કરતા બીજા નંબરે હેડ, ક્રિયાપદમાં ફેરફાર થશે. ઓકે, ચાલો હવે કેવી રીતે ફેરફાર થશે એ જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ તો આપણને આપ્યું જ છે. બરાબર? ધ પોલીસમેન, હા આ સેન્ટેન્સ આપણું રહી ગયું, સોરી. સેકન્ડ સેન્ટેન્સ ધ પોલીસમેન આપેલું કરતા થયો, બીજો શબ્દ આસ્ડ, આમાં ફેરફાર થશે. ચાલો કેવી રીતે ફેરફાર કરીશું તો કે ક્યાં હેઝ અથવા હેવ, પોલીસમેન. હવે અહીંયા ખાસ આપણે કાળજી રાખીશું, અંગ્રેજીમાં છે ને વી હેવ ટુ બી વેરી મચ એક્યુરેટ. ખૂબ ચોકસાઈ રાખવાની. બરાબર? એક વચન છે, બહુવચન છે, ક્યાંક આઈનો આઈ થાય છે, ક્યાંક ડબલ થાય છે, ક્યાંક ઈ નીકળી જાય છે. આ તમામ બાબતોનો સર્વાંગી વિચાર કરીને આપણે આન્સર લખવાનું છે. બરાબર? અહીંયા એ છે એટલે એક વચન. જો અહીં ઈ આવ્યું હોત તો આન્સરમાં હેવ લખવું પડત. એક વચન છે એટલે આપણે શું લખીશું? હેઝ અને V3 આસ્ડ. આ પેલો ફેરફાર. બરાબર? એટલે આ કર્તા અને ખાસ આપણે કર્તાના વચનને ખાસ કાળજી રાખીને આપણે એનું કન્સિડરેશન કરીશું. હી ડીડ છે. બરાબર? હી ડીડ નોટ રિપ્લાય. આ એકચ્યુઅલી ડીડ રિપ્લાય આખો ક્રિયાપદ છે. બરાબર? હવે હી આવ્યું એટલે હેઝ ને હેવ માંથી શું આવશે? હેઝ. હી હેઝ નોટ અને આગળ હેઝ આવ્યું તો પાછળ રિપ્લાય તો આવે જ નહીં. રિપ્લાયમાં પણ ફેરફાર થશે તો કે હેઝ અને હેવ આગળ હોય તો પાછળ શું આવશે? V3. એટલે હવે પાછું અહીં આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર? વય આવ્યો છે, વયનો આઈ થશે અને ઈડી. બી કેરફુલ ઇન સ્પેલિંગ. બરાબર? એટલે નાની નાની બાબતોનું ખૂબ કાળજી રાખવાની. બી એક્યુરેટ ઇન માઇનોર થિંગ્સ. ઓકે. ધ પોલીસમેન હેલ્ડ. ફરીથી અહીં મેન એક વચન છે આ એટલે હેઝ અને પછી V3 હેઝ હેલ્ડ હિમ બાય હિઝ કોલર. ઓકે. અને લખીશું કેવી રીતે તો કે ફર્સ્ટ સેન્ટેન્સ લખીશું સાચા જે ફેરફાર કરેલો કાર્ડ છે એની સાથે. ધ થીફ હેઝ રન અવે, ધ પોલીસમેન હેઝ આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર, એમ કરીને લખીશું. જ્યાં ફેરફાર કર્યા નીચે અંડરલાઈન કરીશું. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ઓકે. Now let's see one more exercise, last exercise. આપણે જુઓ પ્રેઝન્ટ ઘણા બધા કાર્ડનું જુદા જુદા કાર્ડનું એકમાંથી બીજામાં કેવી રીતે ફેરફાર થાય
ચેન્જ થાય એ જોઈએ છીએ. One more exercise for practice. It is raining heavily. The rivers are overflowing. I am taking short paragraph. Okay. આ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન હોય. It was raining. ઓકે, તો સૌથી પહેલું તો આપણે નક્કી કરીશું કયા કાળમાં ફેરવીશું. તો બંને સેન્ટેન્સ આપણે ચેક કરીશું. It અહીં is raining છે, અહીં was raining છે, એટલે તરત જ ખ્યાલ આવી જશે. is raining આ ચાલુ વર્તમાન કાળ છે, એને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. બરાબર. બીજું સેન્ટેન્સ હવે ક્યાં ક્યાં ફેરફાર થશે? ક્રિયાપદમાં થશે. તો બીજા સેન્ટેન્સમાં ક્રિયાપદ the rivers are overflowing. are overflowing ક્રિયાપદ છે, એમાં ફેરફાર થશે. હવે ચાલુ ભૂતકાળ એટલે મગજમાં એનું ફોર્મેશન યાદ રાખીશું. ભૂતકાળ એટલે was અથવા તો were લખીશું કર્તાના વચન પ્રમાણે, અને ing લખીશું. અહીં રિવર્સ બહુવચન છે એટલે were અને overflowing. In this way we can do exercises, we can solve exercises. એક્ઝામમાં આ પ્રમાણે એક્સરસાઇઝીસ સોલ્વ કરી શકાય, અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીએ તો આઈ એમ શ્યોર ધેટ ડેફિનેટલી યુ કેન સ્કોર મેક્સિમમ માર્ક્સ. ઓકે, તો વિથ ધીસ વી આર સમિંગ અપ અવર ફર્સ્ટ ટોપિક. પહેલો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. ટેન્સીસ, બધા ટેન્સીસ તમને શક્ય એટલી એલાબોરેટલી વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક્ઝામમાં કેવી રીતે પૂછાય એ અંગેની પણ એક્સરસાઇઝ આપણે કરી. બરાબર. તમારી પાસે અત્યારે ઘરે જો વિકાસની પ્રેક્ટિસ વર્ક હોય અથવા તો અપેક્ષિત હોય તો એની અંદર આ જે ચેન્જ ધ ટેક્સ્ટ ની ટેન્સ ચેન્જ કરવાની એક્સરસાઇઝ આપેલી છે, પેરેગ્રાફ આપ્યા છે. આ પેરેગ્રાફની પ્રેક્ટિસ તમારે કરવી, અને જો ન હોય ઇન કેસ તો અત્યારે જે આ એક્સરસાઇઝ મેં કરાવી છે, 5 કે 6 એક્સરસાઇઝ કરાવી છે, એ એક્સરસાઇઝ તમારે આન્સર નહીં જોવાના. એકલા પેરેગ્રાફ છે એ પહેલા એક પેજ ઉપર લખી દેવાના અને આન્સર જાતે લખવાના, અને જાતે પછી એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બરાબર. આ રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરશો તો આ જે કન્ટેન્ટ તમને શીખવ્યું, બરાબર, તો એ તમને વધારે એનો મહાવરો થશે અને તમને એ કરી શકશો. ઓકે, સો in the next video we will meet with another new topic. ઓકે, તમને જે ટાઈમ મળે એની અંદર આ જે કન્ટેન્ટ શીખવામાં આવ્યું છે એ વ્યવસ્થિત કરજો. અને બીજું, તમને જે ટેન્સનું ટેન્સ ટ્રી આપ્યું છે, આ ટેન્સ એવું છે કે આજે મેં શીખવ્યા, બરાબર, પછી 5 દિવસ સુધી તમે એ ટેન્સ જોશો જ નહીં, વાંચશો જ નહીં, તો ડેફિનેટલી યુ વિલ ફોરગેટ. એટલે મેં તમને કહ્યું છે એક ચાર્ટ સરસ રીતે બનાવશું, એની અંદર આપણે ખાલી ટેન્સનું નામ, સામે એનું ફોર્મેશન, એના કાળસૂચક શબ્દ લખીશું. ચાર્ટ બનાવીને આપણે લગાવી દેવો, અને રોજ જ કયા ટેન્સમાં કયા શબ્દો આવે અને કેવી રીતે બનાવાય, આ વસ્તુ આપણે રોજ જ વાંચીશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.